નમસ્કાર, બેઠકની બારખડી સાથે હું છું હિના અને આજે આપણે મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક એવી આણંદ લોકસભા બેઠકની વાત કરવાની છે। આણંદ લોકસભા બેઠક એ એક સમયે કોંગ્રેસનું ગઢ માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસનો આ ગઢ છીનવી લીધો છે। ચૂંટણીઓમાં જોઈએ, મતદારો આમ તો મુદ્દાઓ નક્કી કરતા હોય છે, જ્ઞાતિગત સમીકરણ પણ મતદાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત રહેતા હોય છે। પણ ખાસ આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન કરે છે કે પછી જ્ઞાતિગત ફેક્ટર કામ કરી જાય છે? છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો અહીંયા રાજકીય સમીકરણ બદલાયેલા છે। કોંગ્રેસનો ગઢ હોય પણ છતાં ભાજપે પોતાનો ભગવો અહીંયા લહેરાવી દીધો છે। ફરી એકવાર ભાજપે મિતેશ પટેલ અહીંયા ઉતાર્યા છે, પરંતુ આ વખતે જોવાનું રહેશે કે કઈ રીતે બાજી મારવામાં આવે છે। આણંદ લોકસભા બેઠક ઉપર ઇતિહાસની તાસીરથી લઈને જ્ઞાતિગત સમીકરણ હોય કે પછી કયા કયા મુદ્દાઓ રહ્યા છે, આ વખતે કોંગ્રેસ અને ભાજપમાંથી કયા ચહેરાઓ ઉભા છે, આ તમામ વસ્તુ આપણે સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી। સૌથી પહેલા આપણે એ જાણીએ કે ભાજપમાંથી કયા ઉમેદવાર છે અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર ઉભા રહ્યા છે। તો સૌથી પહેલા ભાજપની આપણે વાત કરી લઈએ। ભાજપમાંથી ગયા વખત જે ચહેરો હતો મિતેશ પટેલ, આ વખતે એ જ ચહેરો તેમણે કન્ટિન્યુ કર્યો છે અને કોંગ્રેસમાંથી અમિત ચાવડાને ઉભા રાખવામાં આવ્યા છે। મિતેશ પટેલની આપણે વાત કરીએ તો મિતેશ પટેલને સૌથી પહેલા 2019માં પહેલીવાર ટિકિટ આપીને સૌ લોકોને ચોંકાવી દીધા હતા। જોકે મિતેશ પટેલે સંગઠન લેવલે સારી એમની કામગીરી છે, ખેડૂત પરિવારમાંથી આવે છે અને તે જે વિસ્તારમાં ઊભા રહે છે તે વિસ્તાર અને તેમનો મત વિસ્તારનો પણ તેઓ મુલાકાત લેતા રહે છે અને તમામ લોકો સાથે વાતચીત પણ કરતા હોય છે, તેમના પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખતા હોય છે। સાથે ખેડૂત પુત્ર છે એટલે ખેડૂતોના પ્રશ્નોને પણ તેઓ વાચા આપતા હોય છે। એટલે એકંદરે તેમની કામગીરીને જોઈને 2019માં લોકોએ તેમને મત આપ્યા ને તેમને જીત હાંસિલ કરીને કોંગ્રેસના ગઢમાં તેમણે પોતાનો ભગવો ઝંડો લહેરાવી તો દીધો છે, પણ 2024માં હવે શું થશે તે ખ્યાલ નથી। શું 2024માં કોંગ્રેસના અમિત ચાવડા ભાજપનો આ જે ભગવો ઝંડો છે તે ઉખાડી ફેંકશે અને ફરી એકવાર તે પોતે પોતાના ગઢમાં સત્તા હાંસિલ કરશે તે જોવાનું રહ્યું। પરંતુ તાસીર અને ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ કે ઇતિહાસ શું કહે છે। સરદાર વલ્લભભાઈ પટેલની આ કર્મભૂમિ રહી છે, એક મહાન હસ્તી છે જેમણે ક્યારેય ભૂલી ના શકાય। તેમણે દેશ માટે ઘણા એવા કાર્યો કર્યા છે, લોકો માટે કાર્યો કર્યા છે, ખેડૂતો માટે કાર્યો કર્યા છે। એ જ સરદાર વલ્લભભાઈ જે લોખંડી પુરુષ કહેવાય છે, તેમની આ કર્મભૂમિ રહી છે, અનેક એવા કાર્યો કર્યા છે। અમૂલ ડેરીથી દૂધ ઉત્પાદનનું મુખ્ય મથક આણંદ બન્યું છે। અમૂલ ડેરી જે આજે વિશ્વ વિખ્યાત બની છે તેનું ઉત્પાદનનું મેઇન મુખ્ય મથક આપણે આણંદ છે। કોંગ્રેસનો ગઢ ગણાતી આ મુખ્ય બેઠક છે। ગુજરાતમાં જે 26 બેઠકો છે તેમાંની એક આ આણંદ બેઠક છે। આણંદ બેઠક એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પરંતુ ગયા વખતે જે રીતે મિતેશ પટેલે કોંગ્રેસને જીત અપાવી, પણ ત્યારબાદ હવે જોવાનું રહેશે કે શું થશે। કોંગ્રેસે 10 વખત આણંદથી વિજય મેળવ્યો છે। આ સીટ ઉપર કોંગ્રેસે 10 વખત વિજય હાંસિલ કર્યો છે, ત્યારે ફરી એકવાર તેમની સામે ચેલેન્જ છે। આગળ વાત કરીએ તો 6 વખત માધવસિંહ સોલંકીની આ સીટ ઉપરથી જીત થતી આવી છે અને તેમણે એકવાર પોતાની સરકાર પણ બનાવી હતી ગુજરાતમાં, તેઓ મુખ્યપ્રધાન પણ બન્યા હતા। આગળ વાત કરીએ સરદાર પટેલના પુત્રી મણિબેન આણંદથી સાંસદ રહી ચૂક્યા છે। સરદાર વલ્લભભાઈ જે રીતે કામગીરી તે રીતે તેમના પુત્રીએ પણ અહીંયાથી અનેક એવા કાર્યો કરીને લોકચાહના મેળવી છે। પાટીદાર મતદારો કિંગ મેકરની ભૂમિકામાં રહે છે। પાટીદાર મતદારોની વાત કરીએ તો અહીંયા નિર્ણાયક ભૂમિકામાં તેઓ રહેતા હોય છે, જો કે અન્ય જ્ઞાતિના લોકો પણ છે, પરંતુ પાટીદાર સંખ્યાની વાત કરીએ તો 24% અહીંયા પાટીદાર લોકો વસ્તી ધરાવે છે, એટલે એ પણ નિર્ણાયક સાબિત થાય છે। આણંદનું રાજકીય રણ આપણે સમજીએ। ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા છે। ગયા વખતે તેમણે પહેલીવાર 2019માં તેમને મિતેશ પટેલને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને પહેલીવાર ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે તેમની કામગીરીને લઈને લોકોએ વોટ આપ્યા અને તેમણે જીત હાંસિલ કરી હતી। ત્યારે ફરી એકવાર મિતેશ પટેલને તેમણે મેદાનમાં ઉતાર્યા છે। મિતેશ પટેલે પાટીદાર સમાજમાંથી આવે છે, પાટીદાર સમાજનો એક અગ્રણી ચહેરો પણ તેમને માનવામાં આવે છે। આગળ વાત કરીએ, કોંગ્રેસમાંથી અમિત ચાવડા ચૂંટણી મેદાને છે। અમિત ચાવડાની વાત કરીએ તો સામાજિક અને રાજકીય ક્ષેત્રે તે સારી એમની કામગીરી છે। આણંદમાં તેઓ જન્મ્યા છે, તેમણે આંકલાવ વિધાનસભા બેઠક ઉપરથી જીત મેળવી છે, જોકે આ પહેલા બોરસદ વિધાનસભા ઉપરથી પણ તેમણે જીત નોંધાવી ચૂક્યા છે, પણ ફરી એકવાર હવે તેમને સંઘર્ષ રહેશે, કારણ કે તેમને ગઢ પોતાનો હાંસિલ કરવાનો છે। આણંદ બેઠક પર ચાવડા પરિવારનો દબદબો વર્ષોથી આપણને જોવા મળે છે। જેમ પાટીદાર સમાજનું અહીંયા વર્ચસ્વ છે, તેવી રીતે એક સમયે ચાવડા સમાજનો પણ દબદબો હતો, પણ આ વખતે પાટીદાર અને
જે રીતે સામે ચાવડા પરિવાર છે, ત્યારે જોવાનું રહેશે કે કોણ હાસિલ કરે છે આ આણંદ બેઠક. છેલ્લી 2 ટર્મથી ભાજપનો અહીંયા સતત વિજય થતો આવે છે. કોંગ્રેસના ઘડમાં ગાબડું તો પાડ્યું છે, પણ 2024ની તસવીર કેવી હશે તે જોવાનું રહેશે. ખાસ આ બેઠકની વાત કરીએ તો એનઆરઆઈ મતદારોવાળી આ બેઠક માનવામાં આવે છે. એનઆરઆઈ લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે આણંદમાં. જોકે પ્રશ્નોની પણ આપણે વાત કરીશું, જ્ઞાતિગત સમીકરણની પણ વાત કરીશું. 7 વિધાનસભા પૈકી 5 વિધાનસભા ભાજપના હાથમાં છે, જ્યારે 2 બેઠક કોંગ્રેસના હાથમાં છે. કુલ 7 વિધાનસભા બેઠક છે આણંદ લોકસભા બેઠકમાં. 2 કોંગ્રેસ પાસે છે, જ્યારે 5 ભાજપ પાસે છે. આણંદનું જ્ઞાતિગત સમીકરણ આપણે સમજીએ, કેટલી વસ્તી છે, કયા જ્ઞાતિની. સૌથી પહેલા આપણે ઠાકોર સમાજની વાત કરીએ, 4.71 લાખ છે. પાટીદાર સમાજની વાત કરીએ, 3.42 લાખ સંખ્યા છે. ક્ષત્રિય સમાજની 2.95 લાખ વસ્તી છે, જ્યારે મુસ્લિમ સમાજ 1.72 લાખ અહીંયા સંખ્યા ધરાવે છે. દલિત સમાજની પણ છે 1.10 લાખ, જ્યારે બ્રાહ્મણ સમાજ 60,000 છે. અન્યની વાત કરીએ તો 3 લાખ વસ્તી છે અહીંયા આણંદ બેઠક ઉપર. પણ પાટીદાર અને ચાવડા ઠાકોર સમાજ પણ અહીંયા ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. આગળ વાત કરીએ છેલ્લી 3 ટર્મમાં કોણ જીત્યું છે. આપણે જોઈએ કે 2014 અને 2019માં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે, પરંતુ એ પહેલા કોંગ્રેસનું અહીંયા વર્ચસ્વ ખાસું એવું હતું. 2009ની વાત કરીએ, ભરતસિંહ સોલંકી અહીંયાથી વિજય હાસિલ કર્યો હતો લોકસભા બેઠક ઉપર. 2014માં દિલીપ પટેલે અહીંયા પોતાનો ભાજપમાંથી તેઓ જીત્યા હતા. 2019માં દિલીપ પટેલ અહીંયા ભાજપમાંથી જીત્યા હતા. છેલ્લા 2 ટર્મથી ભાજપ સતત અહીંયા જીતતું આવ્યું છે. અને આ પહેલા અમિતેશ પટેલ ઉપર ભાજપે પસંદગી ઉતારી હતી ને તેમને ટિકિટ આપી હતી. ત્યારબાદ તેમણે જીત હાસિલ કરી હતી. પછી આ વખતે ફરી એકવાર તેમને ટિકિટ આપી છે અને પાટીદાર સમાજના એવા ખાસ ચહેરા ગણાતા મિતેશ પટેલ સામે કોંગ્રેસના પહેલા પ્રમુખ રહી ચૂકેલા, અગ્રણી નેતા રહી ચૂકેલા અમિત ચાવડા આ વખતે તેમની સામે ઊભા છે. અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ. આપણી સાથે સિનિયર પત્રકાર પણ જોડાયા છે હિમાંશુભાઈ પંડ્યા, અને સાથે જ સહયોગી રૂપેશ ચોકસી પણ આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે. રજનીકાંતભાઈ, ઇતિહાસ અને તાસીર ઉપર નજર કરીએ તો છેલ્લી 2 ટર્મથી અહીંયા ભલે ભાજપે ભગવો લહેરાવ્યો હોય, ઝંડો ગાડી દીધો હોય, પણ આપણે ઇતિહાસની વાત કરીએ તો કોંગ્રેસનો ગઢ ગણાતી હતી આણંદ બેઠક ઉપર. તમે કેટલી સત્તા જતા ને આવતા જોઈ છે. રાજકારણને લઈને આપણે આ બેઠકની ખાસ વાત કરીએ તો શું કહેશો આ બેઠકને લઈને ઇતિહાસની નજરે જોઈએ તો? આણંદની બેઠક એ એમ કહી શકાય કે આમ તો પાટીદાર ડોમિનેટ સીટો કહી શકાય, પરંતુ જે વર્તમાન પરિસ્થિતિ જે પેદા થઈ છે એ પરિસ્થિતિ જોતાં મને એમ લાગે છે કે આ બેઠકો પર તીવ્ર સ્પર્ધા થશે. 2019માં લોકસભાની ચૂંટણીનું આપણે પરિણામ જોઈએ તો ભાજપના ઉમેદવારને લગભગ 1,98,000 મતની લીડ મળી હતી. છેલ્લી વિધાનસભાની ચૂંટણી આપણે જોઈએ તો કોંગ્રેસની સામે ભાજપને આ લોકસભા બેઠકમાં 82,000 મતની લીડ મળી હતી લગભગ. અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ જોતાં શરૂઆતમાં કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને આ અહીં ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી, પણ એમની ઈચ્છા ન હતી લડવાની, એટલે એમના જ સંબંધી એવા અમિતભાઈ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ભરતસિંહભાઈ પણ અહીં આવીને મહેનત કરી રહ્યા છે. આમ તો એ કાશ્મીરના પ્રભારી એમને નિમવામાં આવેલા છે. અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતાં હું એવું માનું છું કે ભાજપ જેવું માને છે કે 26 બેઠક ગુજરાતમાં પ્રાપ્ત કરીશું, એ શક્યતા હું જોતો નથી. 5 લાખથી વધારે લીડ અમે મેળવીશું એ શક્યતા પણ 2 બેઠકમાં હું જોઈ રહ્યો છું. પણ રજનીભાઈ, હવે તો 25 બેઠક જ રહી છે. 1 બેઠક તો તેમણે હાસિલ કરી જ લીધી છે બિનહરીફ તરીકે. કઈ રીતે તમને લાગે છે કે 25 બેઠકો મુશ્કેલ છે હાસિલ કરવી? 25 બેઠક એટલા માટે મુશ્કેલ થશે કે કોંગ્રેસે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ એકંદરે ભાજપ કરતાં સારા ઉમેદવારો આ વખતે પસંદ કોંગ્રેસે કર્યા છે. હા, 2 બેઠક હું જોઈ રહ્યો છું જે 2 બેઠક કોંગ્રેસના નબળા ઉમેદવાર હોવાને કારણે ત્યાં 5 લાખથી વધુ મત ભાજપ એ મત એ રીતે વિજય પ્રાપ્ત કરી શકે છે. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે છેલ્લા એમ માનો કે 1.5 મહિનાથી, એ જોતાં ભલે ગઈ ચૂંટણીમાં 2019ની ચૂંટણીમાં ભાજપને 1,98,000ની લીડ અહીં મળી હતી, પણ આ વખતે હું જોઈ રહ્યો છું કે તીવ્ર સ્પર્ધા રહેશે અમિતભાઈ અને ભાજપનો ઉમેદવાર મિતેશભાઈની વચ્ચે. જો પાટીદારોના મતો તૂટે
કારણ કે પાટીદાર પ્રભાવિત છે આ મત વિસ્તારમાં, એ મત તૂટે અને જો અમિતભાઈને 25% બી પાટીદારોના મત મળે તો અમિતભાઈનો વિજય હું જોઈ રહ્યો છું. કારણ કે જે ક્ષત્રિય આંદોલન થયું ને જે અન્ય જ્ઞાતિઓ પણ એ આંદોલનને જે રીતે સમર્થન આપી રહ્યા છે ને અમિતભાઈ એક એમ કહી શકાય કે સતત વિધાનસભામાં ચૂંટાતા આવેલા છે અને એમની જ્ઞાતિનું કે એમનું પોતાનું કુટુંબનું વર્ચસ્વ ખૂબ જ છે આ મત વિસ્તારમાં અને પોતે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. આજે જુઓ કે ગુજરાતમાં ચર્ચાઓ થાય બધું, પણ અમિતભાઈ શાંતિથી એમનું કામ કરી રહ્યા છે અને હું પોતે એવું માનું છું કે આ મત વિસ્તારમાં તીવ્ર સ્પર્ધા છે અને કદાચ અમિતભાઈ જીતી પણ શકે. એટલે એ પરિસ્થિતિમાં ભાજપ એમ માની લેતું હોય કે અહીંયા અમને મોટી લીડ છે, અમે જીતીશું 2019ની જેમ, એ શક્યતા હું જોતો નથી. માર્જિન રહેશે તો 25-50 હજારથી વધુ માર્જિન નહીં રહે આ સીટ પર, એ સ્પષ્ટ હું જોઈ રહ્યો છું. જી બિલકુલ. વરિષ્ઠ પત્રકાર હિમાંશુભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન. હિમાંશુભાઈ, તમને આ બેઠક ઉપર શું લાગે છે? કારણ કે આપણે જ્ઞાતિગત સમીકરણના આધારે જો વાત કરીએ તો પાટીદાર સમાજ હંમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહ્યો છે. પાટીદાર લોકોની સંખ્યા આપણે આમ જોઈએ તો 24% છે, પણ અન્ય સમાજનું પણ આપણે બાકાત ન કરી શકીએ. તે લોકોને પણ ધ્યાનમાં રાખવું જોઈએ ને એ લોકો પણ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. પછી ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય, પરમાર કે રાઠોડ સમાજ હોય, તે આ બધી જ્ઞાતિઓને આપણે મેળવીએ તો 49% થાય છે તેમની વસ્તી. શું લાગે છે જ્ઞાતિગત સમીકરણને જોતા? આણંદ બેઠક પર કુલ 17 લાખ જે ઉપરાંત મતદારો છે, એમાં આપણે કીધું એમ 49% ક્ષત્રિય ઠાકોર સમાજના, 24% પાટીદાર સમાજના. એમાં મહત્વનું એક એ છે લઘુમતી મતો છે. હવે આ લઘુમતી મતો મોટું ફેક્ટર કામ કરી જશે આ વખતની ચૂંટણીમાં. જે રીતે રાજકીય પ્લેટફોર્મ પર જે રીતે વચ્ચે જે ઘર્ષણો ઉભા કરવાની જે કોશિશો થઈ રહી છે, એ મતી મતો આ વખતે બેઠક પર પ્લસ પછી આજે વિસ્તારની અંદર રહ્યો છે. એટલે જી હિમાંશુભાઈ, તમારો અવાજ થોડો કટ થઈને આવી રહ્યો છે. ફરી આપનો સંપર્ક કરીશું આ સવાલ સાથે. અત્યારે સહયોગી રૂપેશ પણ જોડાયેલા છે. રૂપેશ, આણંદ બેઠકની આપણે વાત કરીએ, આમ ઘણા પ્રશ્નો છે. ભલે ચૂંટણીમાં એવા દાવા કરવામાં આવતા હોય છે, વાયદા કરવામાં આવતા હોય છે કે મતદારોની તમામ જે અપેક્ષા છે, તમામ જે માંગો છે તે માંગો પૂરી થશે, તેમની અપેક્ષા ઉપર ઉમેદવાર ખરા ઉતરશે. આણંદ બેઠક ઉપર ખાસ કયા મુદ્દા છે જેને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રજામાં આક્રોશ હોય કે પછી ખુશી હોય, જેને લઈને મતદાન થશે? ચોક્કસ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આણંદની ચૂંટણી જાહેર થઈ, લોકસભાની ચૂંટણી જાહેર થઈ, ત્યારે ક્ષત્રિયોનો એટલો મોટો મુદ્દો નહોતો. જે પ્રમાણે ક્ષત્રિયોનો આટલો મોટો મુદ્દો આવ્યો એને લઈને કદાચ કોંગ્રેસને તો બગાસું ખાતા પતાસું મળી ગયા જેવો ઘાટ થયો છે. કારણ કે પહેલા એવું લાગતું કે થ્રુઆઉટ ભાજપ આ બેઠક જીતી જશે, પરંતુ જે વોટનું માર્જિન જે છે, કારણ કે ક્ષત્રિય મતદારો સૌથી વધારે આ બેઠક પર છે. આણંદ બેઠક પર સૌથી વધારે જો મતદારો જોવામાં આવે તો 49% કરતા વધુ મતદારો ક્ષત્રિય મતદારો આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. ક્ષત્રિય મતદારો સૌથી વધારે દારોમદાર રહેશે, કારણ કે ક્ષત્રિય મતદારો કઈ તરફ મતદાન કરે છે એ સૌથી વધારે અગત્યનું પાસું રહેશે. અને જે રીતે કોંગ્રેસને આ એક મુદ્દો મળી ગયો છે એને લઈને એમના જીવમાં જીવ આવ્યો છે એવું ચોક્કસ કહી શકાય આ બેઠક પર. કારણ કે નહીતર સીધી આ બેઠક એક તબક્કે એવું લાગતું હતું કે આ બેઠક ભાજપની જોડીમાં છે અને 5 લાખ પ્લસ મત મળી જીતના માર્જિનથી જીતી શકે તેવી છે. કારણ કે ગત જે લોકસભાની 1,90,000 વોટથી જીત્યા હતા, તો આ વખતે એનાથી કદાચ વધારે મળી શકે એવા ચાન્સીસ જરૂર જણાતા હતા. પરંતુ આ ક્ષત્રિય જે કાર્ડ આવ્યું, જે ક્ષત્રિય ફેક્ટર આવ્યું, એનાથી કદાચ જે મતદાન જે છે અથવા મતની વોટફેર છે એમાં કદાચ થોડોક ઉલટફેર જરૂર થઈ શકે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જી રજનીકાંતભાઈ, જે રીતે ક્ષત્રિયોની વાત થઈ, આ લોકોનું કંઈક સ્ટેન્ડ અત્યારે ક્લિયર હોય એવું લાગતું નથી. કારણ કે વિરોધ છે, નો ડાઉટ કે દરેક જગ્યાએ તે પોતાની માંગને લઈને અને જે તેમને માન સન્માનને લઈને વિરોધ તો નોંધાવી રહ્યા છે, પણ વડાપ્રધાન આવે તો પછી એ પણ એ કહે છે કે તેમની ગરિમા જાળવવા માટે આપણે વિરોધ નથી કરવાનો.
શું લાગે છે આણંદ બેઠક ઉપર ક્ષત્રિય સમાજને લઈને જે તેમનો રોષ છે તેને લઈને ભાજપને નુકસાન થશે ને કોંગ્રેસને આનો ફાયદો મળી શકે છે? કોંગ્રેસને જરૂર ફાયદો મળી શકે એમ છે. ભૂતકાળમાં વડાપ્રધાનની સભાઓમાં આપણે જો કે 10 કિલોમીટરથી પણ લોકો ચાલીને જતા હતા, પરંતુ એ પરિસ્થિતિ હવે નથી. અને જે રીતે ભાજપનું સંગઠન ભૂતકાળમાં હતું બૂથ લેવલ સુધીનું, એમાં પણ એ સંગઠન પણ અગાઉના જેવું છે નહીં. એની ખૂબ જ નબળાઈ આવી ગઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસમાંથી જે લોકોને ભાજપમાં લઈ જવામાં આવે છે અને એમને ફરી ટિકિટ આપવામાં આવે છે. આ મત વિસ્તારમાં પણ ખંભાતના જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા કોંગ્રેસમાંથી, એમણે પક્ષ પલટો કર્યો છે અને એમને ફરી અત્યારે પેટા ચૂંટણીમાં એમને ટિકિટ આપવામાં આવી છે. તો શું એમ માનો છો કે ભાજપના કાર્યકર્તાઓ એમને મદદ કરશે? હું શક્યતા જોતો નથી. અને ત્યાં ભાજપને ખરેખર નુકસાન થશે. અને ત્યાં જે ઉમેદવાર ઊભા રહ્યા છે એ પણ ખરેખર કોંગ્રેસને માટે મદદરૂપ થાય એવા ઉમેદવાર છે મતની દ્રષ્ટિએ વિચારો તો. અને અગાઉ જેવું ભાજપનું જેમ સંગઠન નથી, કોંગ્રેસનું પણ સંગઠન એટલું મજબૂત નથી. પરંતુ જે ક્ષત્રિય આંદોલન જે ચાલ્યું અને હમણાં 2 દિવસ પહેલાં ત્યાં જે ક્ષત્રિયોની જે સંમેલન થયું, એ જે વિશાળ સંમેલન થયું, એ સંમેલનમાં જે લોકો હાજર રહ્યા ને એમણે પણ જે રીતે ત્યાં પ્રતિભાવ આપ્યો, અન્ય કોમો પણ મોટા પ્રમાણમાં હાજર રહી, એ જોતાં હું સ્પષ્ટ મને એવું લાગે છે કે આ સીટ કોંગ્રેસ જીતી શકે એમ છે. એમણે બૂથ લેવલે વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ. જો કે અમિતભાઈ અગાઉથી જ એ પ્રકારે ખૂબ ચોકન્ના છે કે સાવચેત છે ને એમણે પણ જે ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભલે થોડા માર્જિનમાં પણ જે રીતે એમની બેઠક જાળવી રાખી, એ જોતાં એવું લાગે છે કે આ બેઠક એમને જીતવાની શક્યતા હું જોઈ રહ્યો છું. થોડી સાચવવાની જરૂર છે, કારણ કે પાટીદારોના જો અગાઉ મેં કહ્યું તેમ એના મતદાનના જો 25% મત પણ જો અમિતભાઈ મેળવી શકે તો આ બેઠક અમિતભાઈ 100% જીતી શકે એમ છે. અચ્છા, હિમાંશુભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. હિમાંશુભાઈ, આપણે જ્ઞાતિગત સમીકરણની વાત કરી રહ્યા હતા, એ જવાબ પહેલા પૂરો કરી લઈએ. મેં કીધું ત્યાં 17 લાખ ઉપરાંત મતદારોમાં 48-49% ઠાકોર અને ક્ષત્રિય સમાજના, 24% પાટીદાર સમાજના, 21% લઘુમતી. બિલકુલ. આ વખતે 2 દિવસ પહેલા નરેન્દ્રભાઈની જાહેર સભા થઈ, એક ચોક્કસ સમાજને એમણે જે ટાર્ગેટ કર્યો હતો એને કારણે થોડી ખિન્નતા લઘુમતી સમાજમાં ઊભી થઈ ગઈ છે. અને એનો બેનિફિટ આ વખતે અમિતભાઈને મળે તો નવાઈ નહીં. અચ્છા, એટલે એના અને ક્ષત્રિયો જે રીતે આચાર્ય જે કીધું તે પ્રમાણે 2 દિવસ પહેલા જે એમની અહીંયા રેલી થઈ, એ સ્વયંભૂ રેલી અને એ રેલીમાં જે ઉમટેલી જનમેદની હતી, ત્યાં આગળ જે રીતે માતાજીના સોગંદ જણાવીને જે રીતે રજૂઆતો થઈ હતી, એ જોતા ક્ષત્રિયો આ વખતે જો એક તરફી મતદાન કરે અને પાટીદાર સમાજમાં ખાસ એટલા માટે છે કે મિતેશભાઈને ટિકિટ આપી તે વખતે આંતરિક અસંતોષ પણ ઉભો થઈ ગયો અને એ આંતરિક અસંતોષ આજે પણ યથાવત છે. એટલે કંઈક ને કોઈક રીતે એમને નુકસાન કરે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. અને કદાચ એવી પણ વાત હતી કે તેમની ઉમેદવારી કદાચ બદલાઈ શકે છે, ભાજપ કોઈ બીજું નામ પણ જાહેર કરી શકે છે. હા, એ જે આંતરિક એક જૂથબંધીના એમને કારણે આ બધું કંટર થયું હતું, છતાં પણ એમને બદલા નથી. એ ભાજપની મોડી મંડળનું એ છે, પણ એ આંતરિક અસંતોષ આજે પણ યથાવત છે. તો શું લાગે છે હિમાંશુભાઈ કે અમિત ચાવડા માટે કેટલી આસાન રહેશે આ સીટ જીતવીને? શું અમિત ચાવડા ફરીવાર આ ગઢ પાછો મેળવીને રહેશે? લાગી રહ્યું છે. જી હિમાંશુભાઈ. એટલે જંગ આવક જો બને. જી માફ કરશો, ફરી આપનો અવાજ કટ થઈ રહ્યો છે. રૂપેશ, ખાસ આપણે જે મુદ્દાઓની વાત કરી, ક્ષત્રિય સમાજની તમે વાત કરી, પણ મતદાર જ્યારે મતદાન કરતો હોય છે ત્યારે અનેક મુદ્દાને ધ્યાનમાં રાખતો હોય છે. જ્ઞાતિગત તો સમીકરણ છે જ, પણ એ સાથે જે તેમની સમસ્યાઓ છે તેને પણ ધ્યાનમાં રાખતો હોય છે. ઉમેદવાર જરૂરી નથી કે બધા જ વિસ્તારમાં બધા જ લોકો એ ઉમેદવારને ઓળખતા હોય, માત્ર તે લોકો તેમના પ્રશ્નોને ધ્યાનમાં રાખતા હોય છે કે રોડ રસ્તા હોય, પાણીની હોય કે સરકારી જે યોજનાઓ છે તે યોજનાઓને તેમને લાભ મળે છે કે નહીં. ખાસ આણંદ બેઠક ઉપર સૌથી સવાલ એ ચર્ચાતો રહ્યો છે, ગૌચરની જમીન હોય કે પછી
સરકારી જે યોજના હોય આરોગ્યને લઈને હોય કે પછી નળ સે જલ યોજના હોય, નળ સે જલ યોજના પણ ઘણા આપણે વિસ્તારોમાં ફર્યા તે વિસ્તારોમાં પણ જોઈ આણંદમાં કે કેટલાક જ સ્થાન ઉપર માત્ર કાગળ ઉપર છે, માત્ર પાઇપ નાખેલી છે, પાણી આવતું નથી. એટલે આ બધા મુદ્દાઓ છે જે આણંદમાં ચર્ચાતો રહ્યો છે. સરકાર ગ્રાન્ટ પણ આપતી હોય છે, પણ એ ગ્રાન્ટનો કેટલો ઉપયોગ થતો હોય છે, આણંદના ઉમેદવાર કેટલો ઉપયોગ કરીને પ્રજાના પ્રશ્નોને હલ કરતી હોય છે, તે મુદ્દાઓ પણ ખાસ ચર્ચામાં રહેતા હોય છે ને એને જોઈને પણ મતદાન કરતા હોય છે. ચોક્કસ હિનાજી, આપની વાત સાથે બિલકુલ સહેમત છું. ચોક્કસ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય છે. બિલકુલ વાત સાચી છે. લોકોને હવે આણંદ જિલ્લો પણ પોતે હવે ડેવલપમેન્ટ માંગી રહ્યો છે, કારણ કે આ એ જિલ્લો છે કે જ્યાં ભૂતકાળમાં માધવસિંહ સોલંકીજી કે જે 4 વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જે તે રાજ્યના મુખ્યમંત્રી જો આ મુખ્યમંત્રી ખુદ આણંદના હોય તો એ તે સમયે પણ એમ કહેવાય છે કે આ જિલ્લો વિકાસથી વંચિત રહી ગયાની વાત છે. ફરી એક વખત પણ લોકોને એવી આશા અપેક્ષા હતી કે ચલો જિલ્લાનો વિકાસ થશે, પણ હજી પણ જિલ્લાના લોકો વિકાસથી વંચિત હોવાની વાતો બહાર આવી રહી છે. મૂળભૂત જરૂરિયાતો છે તે હજી નથી મળી રહી. નળ સે જલ યોજના છે એ હજી સુપર ડુપર ફ્લોપ છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં એજ્યુકેશન હબ છે, સાથે સાથે મેડિકલની સુવિધાઓ છે, એના તો બિલકુલ અહીંના લોકો વંચિત છે, કારણ કે ગરીબ અને અમુક એટલા મધ્યમ વર્ગના લોકો માટે સરકારી હોસ્પિટલો એક બિલકુલ આશીર્વાદરૂપ હોય છે. ત્યારે અહીંયા આગળ સૌથી મોટી વાત છે કે સિવિલ હોસ્પિટલ જ નથી. અહીંયા આગળ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી પણ વાત છે કે 2 વખત અલગ અલગ જગ્યાએ જમીનોના ખાતમુહૂર્તો તો થઈ ગયા, પરંતુ હોસ્પિટલો ના બની. હવે એક વખત નીતેશભાઈના ટાઈમ આવ્યો છે તો સરકારે મંજૂર કરી છે કે આણંદ સિવિલ હોસ્પિટલ મળશે, પરંતુ સિવિલ હોસ્પિટલ ખરેખર મળશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. હજી એવા કોઈ સરકમસ્ટન્સીસ નથી લાગી રહ્યા કે સિવિલ હોસ્પિટલ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આણંદને જોઈએ, જે વસ્તુ આણંદને ખૂટે છે, એમાં સૌથી મહત્વની વાત છે કે નળ સે જલ યોજના. આ યોજના પણ પેપર પર જ છે. હજી ઘણા એવા ગામો છે, 362 આ જિલ્લાના ગામો છે, એમાંથી એવું કહી શકાય કે 200 ગામો એવા હશે કે જ્યાં આગળ નળ સે જલ યોજના કદાચ નહીં પહોંચી હોય. જી રજનીકાંતભાઈ, આણંદમાં સભા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું બોલે છે કે ગુજરાતનો એક મંત્ર છે, ગુજરાતનો વિકાસ તો ભારતનો વિકાસ. ભારતમાં કે વિદેશમાં જાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મોડલને આગળ રજૂ કરતા હોય છે. તમારા મતે શું લાગે છે કે ગુજરાત મોડલ ખરેખર છે, એટલો વિકાસ ગુજરાતમાં થયો છે? આણંદમાં પણ આપણે જોઈએ તો આણંદમાં એટલો વિકાસ છે કે સરકાર જે વાતો કરે છે પાયાની સુવિધા સુધી પણ સરકાર પહોંચી હોય? ગુજરાતની હવે 25 લોકસભા બેઠકની ચૂંટણી છે, એમાં 11 બેઠકોમાં તીવ્ર સ્પર્ધા જોઈ રહ્યો છું. એમાં આણંદનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને આણંદની કેમ મુલાકાત લીધી એ સૌથી મહત્વની બાબત છે. એમણે જે સભાઓ કરી અત્યારે આવીને તેમાં આણંદનો એમણે સમાવેશ કર્યો. વલ્લભ વિદ્યાનગરનો એમણે મિટિંગ કરી, એટલે એમને પણ પોતાને લાગે છે કે આણંદની બેઠકમાં તીવ્ર સ્પર્ધા છે. બીજું બાબત એ છે કે પટેલોમાં પણ અસંતોષ છે. મિતેશભાઈની જ્યારે જાહેરાત કરી ત્યારે પટેલો અસંતોષ વ્યક્ત કરો. બીજી બાજુ ખંભાતમાં જે ચૂંટાઈને આવેલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય એ પટેલ, અને એમણે પક્ષ પલટ કર્યો છે અને ભાજપે એમને ટિકિટ આપી છે, એટલે એ અસંતોષ ભારે છે. બીજી બાજુ તમે જુઓ તો અમિતભાઈએ જે રીતે કામ કર્યું છે અને જે રીતે સંગઠન વ્યવસ્થિત કર્યું છે અત્યારે એમ કહી શકાય, અને ક્ષત્રિય આંદોલન, અન્ય કોમો પણ જોડાય છે એની સાથે, અને આ બધું જોતા એવું લાગે છે કે આ સીટ કોંગ્રેસ જીતી શકે એવું લાગે છે. જી બિલકુલ. વિકાસની દ્રષ્ટિએ તમે વાત કરી તો વિકાસ તમે જુઓ, જેટલો આપણને વિકાસ એમ કહી શકાય કે ઊંડાણના ગામડાઓમાં, શહેરોમાં વિકાસ આપણને લાગે છે, પણ ગામડાઓની દ્રષ્ટિએ જુઓ, ઊંડાણના વિસ્તારોમાં તો એ વિકાસ જોઈએ એવો કંઈ થયો નથી. એક સિવિલ હોસ્પિટલની જે આણંદની વાત કરવામાં આવે છે, આણંદ આટલું બધું જાણીતું શહેર તો છતાં પણ ત્યાં સિવિલ હોસ્પિટલ નથી. એ આપણે જાણીને પણ આપણે એમ થાય કે ખરેખર શું આ કરવા બેઠા થયું છે. ખરેખર જે પાયાની મુસીબત, આ તો પ્રશ્નો છે, અને પાયાના પ્રશ્નો પણ જો ઉકેલવા ન આવે આટલા વર્ષોના શાસન પછી પણ, તો સ્વાભાવિક છે લોકોમાં અસંતોષ ઉભો થાય, એ સ્વાભાવિક. કારણ કે રજનીકાંતભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે મતદાર દરેક વિસ્તારોમાં જતા હોઈએ તો ત્યાં દરેક જે વ્યક્તિ હોય છે તે લોકોને ખ્યાલ હોતો જ નથી કે કયા ઉમેદવારને અમારે વોટ આપવાનો હોય છે. તે લોકો તો માત્ર પોતાના પ્રશ્નો અને પોતાની જે સમસ્યા હોય છે તે ધ્યાનમાં રાખતા હોય છે. સરકારી સમસ્યાને હલ કરી છે કે નહીં તે લોકો તે ધ્યાનમાં રાખતા હોય છે, તેના હિસાબે તેઓ મતદાન કરતા હોય છે. એટલે આ બધા પ્રશ્નો પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે અને પ્રશ્નોના આધારે મતદાન પણ થશે. રજનીકાંતભાઈ, રૂપેશ અને હિમાંશુભાઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.
તો આણંદ લોકસભા બેઠક એ મધ્ય ગુજરાતની મહત્વની બેઠક છે. ત્યાં આ બેઠકને લઈને એક ચિંતા ભાજપમાં પણ હતી ને એટલે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં સભા ગજવી પડી અને સભામાં અનેક વાયદા પણ કરવામાં આવ્યા, અનેક કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કરવામાં આવ્યા, પણ ક્ષત્રિયોનો જે નારાજગી છે, તેમનો રોષ છે એ પણ ચોક્કસથી અહીંયા દેખવા મળશે. વોટિંગના દિવસે કદાચ તેમાં પણ આપણે ફેરફાર આવી શકે છે, પણ જે કોંગ્રેસનો ગઢ હતું તેમાં ગાબડું પાડીને ભાજપે ભગવો લહેરાવ્યો છે. પણ આ વખતનો સમીકરણ કંઈક અલગ છે, એટલે જોવાનું રહેશે કે આણંદ બેઠક ફરી કોંગ્રેસ હાસિલ કરે છે કે પછી ફરી એકવાર ભાજપ અહીંયા સત્તા હાસિલ કરે છે, એ જોવાનું રહેશે. નમસ્કાર.